નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મંજુસર પોલીસ સ્ટેશન એટલે તાલુકા પોલીસ સ્ટેશન કહેવાય। એટલે મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામોને શાંતિ સુરક્ષાનું કામ હોય કે અન્ય લાગતા વળગતા કાયદાકીય તેમજ ફોજદારી કામો તેમજ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગામોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, જેવી કે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દેશી દારૂના અડ્ડા ચાલતા હોય, અંગ્રેજી શરાબના અડ્ડા ચાલતા હોય, તેમના પર બાજ નજર રાખી કાયદાકીય પગલાં ભરી કડકમાં કડક કાર્યવાહી કરવાની અને મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગામોમાં શાંતિ સુલેહની તકેદારી લેવાની હોય છે। ત્યારે લોકચર્ચા અને મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનના છેવાડે આવેલું ગામ એટલે વેમાલી ગામ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલું છે। પણ હવે આ ગામ નથી રહ્યું, પણ વડોદરા શહેરનો એક હિસ્સો થઈ ગયો છે, કારણ કે વેમાલી ગામમાં મોટા મોટા કોમ્પ્લેક્સ, એપાર્ટમેન્ટ તેમજ સોસાયટીઓ બની ગઈ છે અને સાધન સંપન્ન લોકો વસવાટ કરી રહ્યા છે। ત્યારે સૂત્રોના અહેવાલથી અને લોકોની માહિતી મુજબ વેમાલી ગામમાં એક લિસ્ટેડ માથાભારે બુટલેગર નીરુ પાછલા કેટલાક સમયથી ખુલ્લેઆમ બિંદાસ બે રોકટોક કોઈપણ જાતના પોલીસ પ્રશાસનના ડર ભય વગર ખુલ્લા મેદાનમાં રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબના બોટલોનું, કોટરિયાનું કંપાસ તેમજ વોડકા, ઠંડી બિયરના ટીનનું ગેરકાયદેસર રીતથી વેચાણ કરી રહી છે। શું આની જાણ મંજુસર પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ ડી સ્ટાફ પોલીસ તેમજ એલસીબી પોલીસ ટીમ અને અધિકારીને છે ખરી, કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, કે પછી દાળમાં કશું કાળું છે તેવી ચર્ચા ચાલી રહી છે। વધારામાં સૂત્રોના અહેવાલ મુજબ સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો એક માથાભારે લિસ્ટેડ બુટલેગર રમેશ, કે જે ભૂતકાળમાં સમા પોલીસ સ્ટેશનના જૂના પોલીસ સ્ટેશનના કેટલાક ચોક્કસ બાંધકામ કરી આપવામાં એને રૂપિયાની મદદ કરી હતી તેમજ અન્ય વ્યવહાર કરાયેલા તેને સમાચાર માધ્યમથી ઉજાગર કર્યો હતો અને જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફને ચૂપ કીધી મોઢું બંધ રાખવું પડ્યું હતું અને આ માથાભારે લિસ્ટેડ બુટલેગરને ગેરકાયદેસર રીતથી પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો અડ્ડો ચલાવવા માટે વધારે હિંમત આવી ગઈ હતી। ત્યારે લોકચર્ચા મુજબ આ મહિલા બુટલેગર નીરુનો અડ્ડો પડદા પાછળથી માથાભારે લિસ્ટેડ બુટલેગર રમેશ અને તેના માણસો ચલાવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે। ત્યારે હવે વડોદરા ટુડે ન્યૂઝ ચેનલે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે, તો શું મંજુસર પોલીસ સ્ટેશનના અધિકારી, ડી સ્ટાફ પોલીસ તેમજ એલસીબી પોલીસ ટીમ અને અધિકારી વેમાલી ગામમાં રેડ પાડી કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ પકડી મુખ્ય આરોપી બુટલેગર સુધી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।